નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે રામનવમી, બપોરે 12 કલાકે રામ મંદિરોમાં પંજરી પ્રસાદ સાથે રામલલ્લાનો ઉજવાશે જન્મોત્સવ, તો બપોર પછી શહેરના માર્ગો ઉપરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા। આજે નોરતાની અષ્ટમી નિમિત્તે અંબાજી ઉદયન શક્તિપીઠ અને વાઘેશ્વરી સહિતના માય મંદિરોમાં હોમ હવન યોજાયા। શક્રાદયની સ્તુતિ સાથે બપોરે હવનનો બીડો હોમવામાં આવ્યો, ત્યારે માય ભક્તોની વિશેષ રહી ઉપસ્થિતિ। અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિના રચયિતા ભક્તરાજ નરસિંહ મહેતાની 587મી તપ્રાયણ જયંતિની જુનાગઢમાં થઈ ઉજવણી। નરસિંહ મહેતાના પદો અને કૃષ્ણ ભજનોથી હાટકે શિવાલય ભક્તિમય બન્યું। અને શહેરના આઝાદ ચોકમાં લગભગ રોજે રોજ સર્જાય છે ટ્રાફિક સમસ્યા। 4 માર્ગ ભેગા થતા હોવા છતાં ટ્રાફિક સિગ્નલની વાત એક બાજુ રહી, ટ્રાફિક પોલીસ પણ ફરજ બજાવવામાં રહે છે ઉદાસ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જુનાગઢ।
જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આવતીકાલે ચૈત્ર સુદ નોમને દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવાશે. સોરઠ અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ખાસ કરીને અયોધ્યામાં રામલલ્લાના જન્મોત્સવને ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળે છે. બપોરે 12 કલાકે રામ મંદિરોમાં રામ જન્મની ઉજવણી થશે, ત્યારે મહાઆરતીને પંજરી સહિતના પ્રસાદમાં રામ ભક્તો ભાવુક બનશે. જુનાગઢમાં ઉપરકોટ પાસે આવેલ રામ મંદિર તેમજ પંચારડીમાં આવેલ રામ મંદિર સહિત હવે વિકસિત જુનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે મંદિરો આવેલો છે, ત્યાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. જ્યારે બપોરે 4 કલાકે હરિઓમ ગ્રુપ પ્રેરિત ભવ્ય શોભાયાત્રા શહેરના માર્ગો ઉપરથી નીકળશે. લગભગ 32 જેટલા ફ્લોટ સાથેની આ શોભાયાત્રા મોડી સાંજે સ્વામી મંદિર ખાતે પહોંચશે અને ધર્મસભાના રૂપમાં ફેરવાશે. આવતીકાલે રવિવારની રજા હોવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ રામનવમી ઉજવવાનો છે અને શોભાયાત્રામાં પણ જુનાગઢ વાસીઓને ઉત્સાહભેર જોડાવા માટે હરિઓમ ગ્રુપ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. દરમિયાન આજે ચૈત્ર નોરતાની અષ્ટમીની ઉજવણી થઈ હતી. ગિરનાર ઉપર બિરાજતા ઉદયન શક્તિપીઠ એવા અંબાજી મંદિર ખાતે સવારે 8 કલાકે ભૂદેવો દ્વારા હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને જ્યોતિબેન કોરડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માં અંબાના દર્શન કરીને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીને ધારાસભ્ય દંપતીએ હવનમાં આહુતિ પણ આપી હતી. હવનનું બીડું બપોરે 12 કલાકે હોમવામાં આવ્યું, ત્યારે જય અંબે બોલ માડી અંબેના જય ઘોષથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠી હતી. અંબાજી મંદિરના પૂજારી દ્વારા આ તકે માતાજીની દિવ્ય આરતી પણ ઉતારવામાં આવી હતી. શનિ રવિ રજાનો માહોલ હોય અને ચૈત્રી નવરાત્રી ચાલતા હોય તેમજ પવનની સાનુકૂળ પરિસ્થિતિને કારણે ગિરનાર રોપવે પણ ચાલુ હોય, મોટી સંખ્યામાં માઈ ભક્તોએ નોરતા દરમિયાન માં અંબાના દર્શન કર્યા હતા. આજે હવનની સાથે નોરતાની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે પૂજારી દ્વારા તમામ માઈ ભક્તોને આશીર્વાદ અને શ્રીફળ ચુંદડી પ્રસાદ રૂપે અર્પણ ભેટ કરવામાં આવ્યા હતા. देवी प्रसीद परमा भवती भवाय साध्यो विनाशयसि को भवति તો ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે પણ છેલ્લા 7 દિવસથી નોરતાની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી આજે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે વિધિ વિધાન અને ગણપતિ સ્થાપન સાથે શરૂ થયેલ આ હવનનું બીડું બપોરે 1 કલાકે હોમવામાં આવ્યું, ત્યારે વાઘેશ્વરી મંદિરના સેવકોને માઈ ભક્તોએ હવનના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવી હતી. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું કે 7 દિવસ દર્શનાર્થીઓને વિશેષ સુવિધા મળે તે માટે
મંગલા આરતી, શણગાર આરતીને સંધ્યા આરતીના આયોજનો થયા હતા. રવિવારે પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો વાઘેશ્વરી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. તો લગભગ રોજે રોજ અલગ અલગ કલાકારો દ્વારા માતાજીની આરાધના કરીને વાઘેશ્વરી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હવન માટે કર્મકાંડી ગોળ ઉપસ્થિત રહેલા એવા દીપકભાઈ ઓઝાએ પણ વાઘેશ્વરી મંદિરના હવન વિશે માહિતી પૂરી પાડી હતી. શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી આપણું આ પૌરાણિક અને પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિર ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન હોય. આપણે વર્ષના 4 નોરતા પૈકીના આ અત્યારે ચૈત્રી નોરતા ચાલી રહ્યા હોય અને એમાં આજે 8મો દિવસ હોય. આજે યજ્ઞનો ચાલુ હોય અને માય ભક્તો મોટી સંખ્યામાં આવી અને યજ્ઞનો લાભ લે અને માય ભક્તો મોટી સંખ્યામાં આવીને યજ્ઞનો લાભ લે છે. અને આજે 8મનો યજ્ઞ પૂરો કરી અને મારા નોરતા જન્માય છે. હું વાઘેશ્વરી મંદિરના આજે વર્ષો જૂના પ્રતિનિધિ તરીકે ગોર દીપકભાઈ ઓઝા. આજે માનો ચૈત્રી નવરાત્રિ અત્યારે ચાલી રહેલા છે. આજે 8મું નોરતું માનું એ છે. જ્યારે આ મંદિરની અંદર આજે નવચંડી યજ્ઞનું એક સુંદર મજાનું આયોજન કરેલું જે છે. તેમજ ઉપરના જે વાઘેશ્વરી જે છે જે ત્યાં પણ અત્યારે યજ્ઞનું આયોજન ચાલુ થયેલું છે. અત્યારે ત્યાં 12:30 થી પોણાની અંદર બીડોમાં છે. જ્યારે આપણે અહીંયા માતાજીના જે દેવી ભક્તજનો જે છે શ્રદ્ધા રાખી અને માની ઉપાસના કરી રહેલા છે એ બધાના આ વાઘેશ્વરી મંદિરે 1:30 વાગે બીડું જે છે હોમવામાં આવશે. દરેક શ્રદ્ધાળુ ભાઈ બહેનો આવવા પધારવા તેમજ માના દર્શન કરવા બધાને નિમંત્રણ છે. તો જુનાગઢથી 12 કિલોમીટર દૂર બિલખા રોડ ઉપર ખડિયા મુકામે મહાકાળી ધામ બિરાજી રહ્યા છે. મહાકાળી માતાની દિવ્ય મૂર્તિ માહી ભક્તોને ખેંચી લાવવા માટે સક્ષમ છે. ત્યારે મહાકાળી ધામ ખાતે ચૈત્રી નવરાત્રિની રોજે રોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમ અને રાસોત્સવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આસો નવરાત્રિની જેમ જ ચૈત્રી નવરાત્રિમાં પણ ગ્રામજનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે વિશેષ ઉપાસના, ઉપવાસ અને અનુષ્ઠાન કરીને રાત્રે રોજે રોજ ખડિયાના ગ્રામજનોએ મહાકાળી ધામ ખાતે નવરાત્રી ઉત્સવ ઉજવ્યો હતો. દેશી પરંપરા મુજબ બહેનોને ભાઈઓ દરરોજ નામી અનામી કલાકારોના સથવારે રાસ રમીને માતાજીની આરાધના કરતા આવ્યા હતા. તો શીતળા સાતમને દિવસે મહિલાઓએ દીકરાના આયુષ્ય અને પતિના દીર્ઘાયુષ્ય માટે માતાજીને કુલર અને શ્રીફળ વધેરીને પૂજન કર્યું હતું. રાત્રિના યોજાયેલ મહારાસમાં આહિર સમાજ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને મહારાસનું આયોજન કરાયું હતું. આ ચૈત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મહંત રાજેશ્વરાનંદ ભારતી બાપુ, રાજુભાઈ ડાંગર, સોમાભાઈ સુવા, એભાભાઈ બોરખતરિયા, ધનાભાઈ પીઠિયા, બિપિનભાઈ કવા, કૃષ્ણા કેબલ નેટવર્કના મેરામણભાઈ યાદવ અને ગ્રામજનોએ જેમત ઉઠાવી હતી.
તો દર્શક મિત્રો, આ સપ્તાહ ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ વગેરે તહેવારો વચ્ચે ઉજવ્યો. આવતા સપ્તાહે હવે મહાવીર જયંતિ, રામ જન્મોત્સવ અને હનુમાન જયંતિના પાવન તહેવારો આવી રહ્યા છે. અહેવાલ GDPL જુનાગઢ ન્યૂઝમાં આપણે રોજે રોજ જોતા રહેશું. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. પેપર ચકાસણી પણ લગભગ અંતિમ ચરણમાં છે અને ગમે ત્યારે મે મહિના દરમિયાન ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે કેટલીક સરસ સ્કોલરશીપ પણ અપાતી હોય છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ આ બાબતે અજાણ હોય છે. નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓને કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો અને રાજ્ય સરકાર તરફથી કેવા પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે, મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના શું છે, આ અંગે અમારા દર્શકો અને ખાસ કરીને બોર્ડના પરીક્ષાર્થીઓને માહિતી મળે તે માટે ડોક્ટર જય તલાટી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેઓ આ અંગે માહિતી પૂરી પાડે છે. ધોરણ 10 અને 12 નું પરિણામ થોડા સમયમાં જાહેર થવાનું છે. ધોરણ 10 અને 12 પછી ડિપ્લોમા કે ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં ગુજરાત સરકાર તરફથી મળતી સ્કોલરશીપની વિશે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ અને વાલીઓ જાણતા હોય છે. જેમ કે જે વિદ્યાર્થીઓને ધોરણ 10 કે 12 માં 80 PR કે તેથી વધુ માર્ક્સ આવેલા છે, આવા દરેક વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત પોતાની ટોટલ ફીના 50% સુધીની સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ MBA, MCA, MCOM, MPharm કે MTech જેવા માસ્ટર ડિગ્રી અભ્યાસક્રમમાં એડમિશન લેવા ઈચ્છે છે, આવા વિદ્યાર્થીઓને પણ નેશનલ સ્કોલરશીપ સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત CMSS એટલે કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, જેમાં જે વિદ્યાર્થીના વાલીઓ મજૂરી કામ કરે છે અથવા તો કોઈ બાળકના માતા પિતા કે બંને હયાત નથી, આવા વિદ્યાર્થીઓને પણ અલગથી સ્કોલરશીપ મળતી હોય છે. આ ઉપરાંત ડિવોર્સી મહિલાઓ હોય એમના બાળકોને પણ અલગથી સ્કોલરશીપ મળતી હોય છે. ખાસ કરીને SC, BC, ST, SC કે ઓપન કેટેગરી અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ તેમના વાલીની વાર્ષિક આવક 4.5 લાખથી ઓછી હોય એવા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ અન્વયે અલગથી સ્કોલરશીપ મળવાપાત્ર હોય છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાની ટ્યુશન ફી એટલે કે કોલેજની ફીસ, આ ઉપરાંત હોસ્ટેલની ફીસ, જમવાનો ખર્ચ, નિભાવ ખર્ચ જેને કહી શકાય, પોતાને બુક્સ અને સાધન સહાય એટલે કે જે ભણવા માટેના પુસ્તકો લેવા માટે, વિદ્યાર્થીઓને કોલેજ સુધી આવવા જવા માટેની ટ્રાન્સપોર્ટેશનની ફી વગેરે તમામ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે. આ ઉપરાંત નોબલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટરના કોઈ પણ અભ્યાસક્રમમાં ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછીના દરેક અભ્યાસક્રમમાં શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. દરેક પ્રકારની શિષ્યવૃત્તિની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના એડમિશન સેલનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સએપ થી પણ વાત કરી શકાય છે. ભાભીના મેણાથી ઘર છોડીને જંગલમાં તપ કરવા ગયેલા નરસિંહને ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને ભગવાન શિવજીની મદદથી તેઓ આંતરિક ચક્ષુની મદદથી ભગવાન કૃષ્ણની રાસલીલાના દિવ્ય દર્શન કરે છે. નરસિંહ મહેતાના જીવનનો આ યાદગાર પ્રસંગ એટલે તપ પ્રયાણ જયંતિ. જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતા ચોરા સમિતિ દ્વારા ગઈકાલે ચૈત્ર સુદ સાતમે નરસિંહ મહેતાની 587મી તપ પ્રયાણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ચોરા ખાતે આમ તો દિવ્ય શૃંગાર, રાજભોગ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા, પરંતુ સાંજે હાટકેશ્વર મંદિરના હીકે નાણાવટી પટાંગણ ખાતે જૂનાગઢના જાણીતા કલાકાર પિયુષ દવે અને સાથી વૃંદો દ્વારા નરસિંહ મહેતાના પ્રભાતિયા, નરસિંહ મહેતાના પદો અને કૃષ્ણ ભજનનો એક સ્મરણીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર તેમજ દંડક એવા કલ્પેશભાઈ અજવાણી અને પૂર્વ મેયર આદ્ય શક્તિબેન મજમુદારે કાર્યક્રમની શુભકામના પાઠવી અને નરસિંહની ભૂમિ ઉપર આપણે હંમેશા મહેતાજીની ભાવવંદના કરતા આવ્યા છીએ તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ખીચોખીચ ભરાયેલ આ હીકે નાણાવટી પટાંગણમાં આજની ઘડી રળિયામણી જ્યારે પ્રસ્તુત થયું ત્યારે બહેનોએ ફરતા રાસ લઈને પણ નરસિંહ મહેતા રાસલીલાના પ્રેમી હતા તેનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નરસિંહ મહેતા ચોરા સમિતિના પ્રમુખ ધવલ વસાવડા, ખમીરભાઈ મજમુદાર અને સાથી હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
મારો દેવ દ્વારિકા વાળો બોડાણાનું ગાડું વાંકે રે મારો દેવ દ્વારિકા વાળો અગમના ભેદ વાંકે રે મારો દેવ દ્વારિકા વાળો વાલા શામળિયા તો આવ હવે જાજુ ના સતાવ વાલા શામળિયા તો આવ હવે જાજુ ના સતાવ મારી કુંવરબાઈ નું મામેરું તું વેલો વેલો લાવ 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 વાલા શામળિયા તો આવ હવે જાજુ ના સતાવ વાલો શામળિયો તે આવ્યો શામળિયો તે આવ્યો હોશે મામેરા લઈ આવ્યો ભરીને ગાડી સેલા સાડી હોશે હોશે લાડો 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 એણે કે તારો તે ગાયો એણે કે તારો તે ગાયો એણે કે તારો તે ગાયો. આવતીકાલે રામનવમીનો પવિત્ર દિવસ છે ત્યારે જૂનાગઢના જૂના નાગરવાડા એવા અંબાઈ ફળિયા કચ્છી ફળિયામાં બિરાજતા સાંઈ બાબાનો પણ પાટોત્સવ ઉજવવામાં આવશે. સાંઈ સુખધામ ખાતે બાબાની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા લગભગ 24 વર્ષ પહેલા કરવામાં આવી હતી. વૈષ્ણવ નિવાસ સ્થાને આ સાંઈ બાબાના પાટોત્સવની આવતીકાલે ઉજવણી થશે, જેના ભાગરૂપે સવારે 6 કલાકે સાંઈ યાત્રા નીકળશે. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા રક્તદાતાઓને ઉપસ્થિત રહીને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. બપોરે 12 કલાકે સાંઈ આરતી, જ્યારે રાત્રિના 10 કલાકે જાણીતા પાર્શ્વગાયક દીપક જોશીનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. તમામ સાંઈ પ્રેમી સહિત ધર્મપ્રેમી જનતાને સાંઈ બાબાના પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થવા સાંઈ સુખધામ અને અંબાઈ ઓસમ યોગ મંડળ તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા હવે સામાન્ય બની છે. કોઈ પણ એક વિસ્તાર એવો ન હોય કે જ્યાં દિવસ દરમિયાન 2 થી 3 વાર ટ્રાફિક જામ ન થતો હોય, અને એમાંય ખાસ કરીને જ્યાં 4 રસ્તા ભેગા થાય છે ત્યાં વારંવાર ટ્રાફિક સમસ્યા થતી હોવાને કારણે વાહન ચાલકો સહિત દર્દીગણને પણ પારાવાર મુશ્કેલી પડે છે. જૂનાગઢની મધ્યમાં આવેલ આઝાદ ચોકમાં કે જ્યાં નજીકમાં જ A ડિવિઝન પોલીસ મથક છે, ત્યાં ટ્રાફિકની સમસ્યા હવે કોમન બની છે, અને એમાં પણ બપોરે 11:30 થી 1 વાગ્યા સુધી ચક્કા જામના દ્રશ્યો જોવા મળે છે, જેને કારણે ઘણી વખત એમ્બ્યુલન્સ અથવા તો દર્દીને લઈ જતી રિક્ષા કે વાહન ટ્રાફિકમાં ફસાઈ જતા ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે જૂનાગઢમાં પોલીસ સ્ટેશન A ડિવિઝન નજીક છે. અહીં ચોકમાં ટ્રાફિક બ્રિગેડ પણ ફરજ બજાવે છે. આમ છતાં તેઓ તડકામાં ઊભવાને બદલે છાંયડો પસંદ કરીને એક બાજુ બેસી જતા જોવા મળે છે. આજે જ બપોરે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી હદે ટ્રાફિક જામના સર્જાયા છે, જેને કારણે લોકોને ઉનાળાની આકરી ગરમીમાં લગભગ અડધી કલાકથી 45 મિનિટ સુધી એક જ સ્થળ ઉપર ઊભા રહેવું પડે છે. આ અંગે જિલ્લા પોલીસ વડા યોગ્ય પ્રક્રિયા કરીને ટ્રાફિક નિયમન અંગે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસને કડક શબ્દોમાં સૂચના આપે તેવી લાગણી પ્રવર્તી રહી છે. ઘણા સમયથી ટ્રાફિક જામ છે અને અહીંયા પરેશાન થઈ રહ્યા છીએ. શું લાગે એમ્બ્યુલન્સો હોય એમાં ઘણા વ્યક્તિઓ બીમાર વ્યક્તિઓ શું કહેશો? બસ એના માટે તો એટલું જ કહેશું કે જુનાગઢના જે પ્રતિનિધિ કે મારી અને બધાનું સારું થાય એ રીતે કામ આગળ વધે. એટલે ટ્રાફિક પોલીસો તો આવ્યા છે, શું કહેશો? બસ એ પોતાની કામગીરી કરી રહ્યા છે અને સમસ્યાનો હલ થઈ રહ્યું છે. જૂનાગઢ શહેરમાં આ રીતે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે, જેના મૂળમાં જૂનાગઢ એ નવાબી કાળનું શહેર છે ને સાંકડા રસ્તાઓ છે. વિકાસ થયા છે, કોમ્પ્લેક્સ બની ગયા છે, એપાર્ટમેન્ટ બની ગયા છે, પરંતુ એની સાપેક્ષમાં પાર્કિંગ સુવિધા ઓછી હોવાને કારણે લોકો રસ્તા ઉપર પોતાનું વાહન પાર્ક કરીને ખરીદી કરવા જાય છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. અમને યાદ છે કે જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર એક જૂની ફ્રૂટ માર્કેટ હતી કે જે સંપૂર્ણ રીતે છાપરાથી આરક્ષિત હતી
અને આ ફ્રૂટ માર્કેટની અંદર છાંયડો પણ રહેતો હતો ને મોટા પ્રમાણમાં વેપારીઓ ફ્રૂટનો વ્યવસાય કરતા હતા. પરંતુ ગમે તે કારણસર આ ફ્રૂટ માર્કેટ હવે પોસ્ટ ઓફિસ મેઇન રોડ ઉપર આવી ગઈ છે, જેને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલનું મેદાન હોય, એજી સ્કૂલનું મેદાન હોય કે બંધ પડેલ સિટી બસ આઝાદ ચોકનું મેદાન હોય, ત્યાં ખરેખર પાર્કિંગ પોઈન્ટ ઊભા કરવા જોઈએ એવું અમે પણ માનીએ છીએ, પ્રબુદ્ધ નાગરિકો પણ માને છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક ઈચ્છા શક્તિનો અભાવ હોય તેવું જોવા મળે છે, જેને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીની આરાધનાની સાથે સાથે બેઠા ગરબાનો પણ વિશેષ મહત્વ રહેતું હોય છે. વાઘેશ્વરી મંદિર ખાતે ટ્રસ્ટના સહયોગથી આ 7 દિવસ દરમિયાન અલગ અલગ કલાકારોના બેઠા ગરબાની સાથે ફરકતા ગરબાની રમઝટ બોલાવીને માની આરાધના કરવામાં આવી હતી. ગઈકાલે વાઘેશ્વરી મંદિર ખાતે જૂનાગઢની જાણીતી સિંગર કલાકાર પૂર્વા મહેતાનો બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ માતાજીના દર્શન કરીને તેમણે લોકોની સુખાકારી માટે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને ત્યારબાદ પૂર્વા મહેતાએ પોતાના સાજિંદાઓના સથવારે લગભગ
1.5 કલાક સુધી બેઠા ગરબાની રમઝટ બોલાવીને એક તબક્કે દર્શન કરવા આવેલ બહેનો પણ ફરતા ગરબા રમવા માટે મજબૂર બની એવો માહોલ પૂર્વા મહેતાને સાથી કલાકારોએ ખડો કરી દીધો હતો. પૂર્વા મહેતાએ કહ્યું કે વાઘેશ્વરી મંદિરની અંદર આ પ્રકારનો આપણને લાભ મળે એ માતાજીની કૃપા જ ગણી શકાય અને નોરતામાં આ રીતે માતાજીની આરાધના કરીને માની ભાવવંદના અમે કરી છે. Namaste, Fitro, Uchuturu Ameta, Urima, Padalies, Lavaru, Kamadro, Pitru, that was a J3 Notama, Magesmarina Mandire, Onto, Madazina Bequador, Bado Galeto, Karirayasi, Avasi Pazo, Pilaris, American Oyoja Kariuse, Pieregora, Usco Kamanda, Sataro, Hazardayas, and Masima Barasas Apples, Ebadalukunko Mabari. તો જુનાગઢમાં વોર્ડ નંબર 7માં વાઘેશ્વરી સોસાયટી આવેલી છે, જ્યાં કૈલાસ મહિલા મંડળ કાર્યરત છે. આ મહિલા મંડળ દ્વારા પણ રાંદલ માના ગરબાનું અનુષ્ઠાન અને રાંદલ માના ગરબાનું ગાન કરીને ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વોર્ડ નંબર 7ના નગર સેવિકા ભાવનાબેન વ્યાસ અને અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આરતીબેન જોશીએ પણ આ તકે ખાસ હાજરી આપીને રાંદલમાના ગરબા ગાયા હતા અને ચૈત્રી નવરાત્રિની એ રીતે ઉજવણી કરી હતી. ભાવનાબેન વ્યાસે કહ્યું કે કૈલાસ મહિલા મંડળ વર્ષ દરમિયાન પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ હાલ ચૈત્રી નોરતા ચાલી રહ્યા હોય માતાજીના બેઠા ગરબા દ્વારા અમે સૌ બહેનોએ માની આરાધના કરી છે. જોશીપુરા ફાર્મસી ફાટક પાસે અગ્રાવત ચોક પાસે આ વાઘેશ્વરી સોસાયટી આવેલી છે, જ્યાં કૈલાસ મહિલા મંડળ દ્વારા ચૈત્રી નોરતાની આ રીતે ઉજવણી કરવામાં આવી હતી. હું ભાવના વ્યાસ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર. આજે અમે સત્સંગ મંડળની બહેનો દ્વારા અમારા વાઘેશ્વરી સોસાયટીમાં એક સારું એવું સત્સંગ મંડળ ચાલે છે. કૈલાસ સત્સંગ મંડળ એમનું નામ છે. અને અમે દર મહિને એક સત્સંગ ગમે તેની શેરીમાં કેવી રીતે અમે રાખીએ છીએ, પણ આજે ચૈત્રી નોરતાનું એક અનેરું મહત્વ છે. આપણે ત્યાં માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે અને એમાં અમે આજે ગરબાનું આયોજન કર્યું છે. સમૂહ ગરબા જે અમારા કૈલાસ સત્સંગ મંડળ તરફથી અમે સમૂહ ગરબાનું સુંદર મજાનું આયોજન કરેલું છે અને ખૂબ બહોળી સંખ્યામાં બહેનો આવ્યા છે અને ખૂબ જ સરસ રીતે ગરબા ગાય અને માતાજીની પ્રાર્થના કરે છે. અસ્તુ. હું આરતી જોશી, પૂર્વ કોર્પોરેટર. અને નવરાત્રિના દિવસો હોય, માં જગદંબાની કૃપા હોય અને આજે વોર્ડ નંબર 7માં આપણા કોર્પોરેટર ભાવનાબેન વ્યાસ એમની શેરીમાં આજે બહેનો માતાજીના ગરબા ગાઈ રહી છે હોશે હોશે, અને માં જગદંબા બધાની આશા પૂરી કરે અને ખૂબ જ સરસ રીતે આ નવલા નોરતા પૂરા થઈ રહ્યા છે. એમાં પણ આજે આપણા સંસ્કૃતિની પ્રમાણે આજે ફૂલડા સાતમ છે. દરેક બહેનો આજે ઠંડુ ખાય અને આ સાતમનું પણ એક પર્વ ઉજવે છે અને માં જગદંબાના નોરતાના આજે ગરબા ભાવનાબેન કોર્પોરેટરની શેરીમાં ગાઈ રહ્યા છે બહેનો. એમને પણ જય માતાજી, જય માતાજી. તો મિત્રો, ચૈત્રી નવરાત્રિના હવન, બેઠા ગરબા સહિતના ધાર્મિક અહેવાલ સાથે આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. મને રજા આપતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર.
આવતીકાલે રામનવમી બપોરે 12 કલાકે રામ મંદિરોમાં પંજરી પ્રસાદ સાથે રામલલ્લાનો ઉજવાશે જન્મોત્સવ, તો બપોર પછી શહેરના માર્ગો ઉપરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા. આજે નોરતાની અષ્ટમી નિમિત્તે અંબાજી ઉદયન શક્તિપીઠ અને વાઘેશ્વરી સહિતના માય મંદિરોમાં હોમ હવન યોજાયા. શક્રાદયની સ્તુતિ સાથે બપોરે હવનનું બીડું હોમવામાં આવ્યો, ત્યારે માય ભક્તોની વિશેષ રહી ઉપસ્થિતિ. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિના રચયિતા ભક્તરાજ નરસિંહ મહેતાની 587મી તપ્રયણ જયંતિની જૂનાગઢમાં થઈ ઉજવણી. નરસિંહ મહેતાના પદો અને કૃષ્ણ ભજનોથી હાટકે શિવાલય ભક્તિમય બન્યું. અને શહેરના આઝાદ ચોકમાં લગભગ રોજે રોજ સર્જાય છે ટ્રાફિક સમસ્યા. 4 માર્ગ ભેગા થતા હોવા છતાં ટ્રાફિક સિગ્નલની વાત એક બાજુ રહી, ટ્રાફિક પોલીસ પણ ફરજ બજાવવામાં રહે છે ઉદાસ. તો દર્શક મિત્રો, આપ સર્વને રામચંદ્ર જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામના. સાથોસાથ આપને યાદ અપાવીએ કે આવતીકાલે સહજાનંદ જયંતિ પણ છે. રામનવમીને સહજાનંદ જયંતિની સાથે સાથે ઉજવણી થતી હોય છે. આપ શહેરના માર્ગ ઉપરથી નીકળતી શોભાયાત્રા પણ ખૂબ જ નિહાળો, એવી આપને શુભકામના સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.